જ્યાં મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું। સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઓકલ્યા પ્રશ્નોના કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે। ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। કેટલા ટાઈમથી અમે રજૂઆત કરી છે અને હું મનમોહન સોસાયટીમાં રહું છું અને મારા ઘરની પાછળથી જ આ વસ્તુ જાય છે। બધાને જ ખબર છે, બધી સોસાયટીઓનું પાણી ગટર જેવું કરી દીધું છે। પાછળ બધાને પ્રોબ્લેમ થાય છે, સ્મેલ એટલી આવે છે, આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી અને રાત્રે ઊંઘાતું પણ નથી। ગટરનું ટોટલી ગંદુ પાણી, જેના કારણે મનમોહનમાં એટલો રોગચાળો ફેલાયેલો છે। દરેક ઘરમાં બીમારીના ઘરો છે, મચ્છરો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ નેગ્લેક્ટ કરેલું છે વસ્તુને। આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું। અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે, ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, બધા બીમાર પડે છે, એટલે ચૂંટણીનો અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવબેન જાદવે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ચર્ચાનો વિષય બને છે। કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું કે ભાજપમાં તેમના સમાજ સાથે ભેદભાવ થતો હતો અને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હતું। આવાસ કૌભાંડના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા। દેવબેનના કહેવા મુજબ તેમણે વિસ્તારના મતદારોની સલાહ લઈને કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને આ વચ્ચે સૂત્રો મુજબ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની શક્યતા પણ તેમના નિર્ણય પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે। અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી, એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા। અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવા વાળા કર્યા છે। અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી। આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં। જે મકાન બારાની વાત હતી, અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી, તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી, એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે। એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું। અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું। મહીસાગર જિલ્લામાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો છે, જેમાં લુણાવાડા ખાતે ક્રિસ્ટલ સ્કૂલમાં યોજાયેલી રાજકીય બેઠકમાં તલાટી કમ મંત્રી હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે। નરેશ પટેલ, જે વીરપુરની જોધપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેઓએ સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા નિયમોનો ભંગ કર્યો હોવાની ચર્ચા છે। આ બનાવને લઈને સ્થાનિક સ્તરે રોષ ફાટી નીકળ્યો છે અને તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે સોનાની નોટનો વરસાદ થાય તો જી હા, રાજકોટના જેતપુર તાલુકાના ભેડા પીપળિયા ગામમાં યોજાયેલા લોક ડાયરામાં અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં જોટંગિયા પરિવાર દ્વારા સુરાપુરા આણંદ બાપાના 49મા તિથિ મહોત્સવ નિમિત્તે સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો। લોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, પૂનમ ગઢવીની રજૂઆત દરમિયાન આ સોનાની નોટોનો વરસાદ થયો। પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગિયાએ ડોલર કે સામાન્ય ચલણી નોટોના બદલે સોનાની નોટો ઉડાવી અનોખી પરંપરા રજૂ કરી। આ ડાયરામાં એકત્ર થયેલી રકમ નિર્માણ પામી રહેલા આણંદ બાપા આશ્રમ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત સંચાલકોએ કરી।